અભિગમ પ્રયાસો છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ચાલતી સ્કૂલોની હાલત શું છે તે જોઈ લો। અહીંના કોર્પોરેટર હોય, ધારાસભ્યો હોય કે સાંસદ સભ્ય હોય, એક પણ પોલિટિકલ વ્યક્તિઓએ આ સ્કૂલની અહીંયા ભણતા બાળકોની મુલાકાત પણ નથી કરી, કારણ કે પરિસ્થિતિ એટલી કપરી છે કે સામાન્ય વ્યક્તિને તેના બાળકને ભણાવવું હોય તો તે એના ખર્ચાને પહોંચી નથી વળતો। જે હેતુથી સરકાર દ્વારા સરકારી શાળાઓમાં સારું શિક્ષણ મળે તેવા અભિગમ પ્રયાસો ચાલે છે, પણ સિટી વિસ્તારની સરકારી શાળાઓની જો વાત કરવામાં આવે તો એક પછી એક શાળાઓ બંધ હાલતમાં જોવા મળે છે, કારણ કે ગરીબ અને મધ્યમ વર્ગ વ્યક્તિ જો પ્રાઇવેટ શાળામાં તેના બાળકને ભણાવે તો તેનો ખર્ચ ઉઠાવી શકે તેમ નથી। જો હવે સરકારી શાળાઓ પણ આવી રીતે એક પછી એક બંધ થશે તો સામાન્ય અને ગરીબ માણસ પોતાના બાળકને અભ્યાસ કેવી રીતે આપી શકશે? તે એક શિક્ષણ વિભાગ માટે સંગતતાનો સવાલ, સળગતો સવાલ છે। સર્વ શિક્ષા અભિયાનની વાતો તો બહુ થઈ, बढ़ेगा इंडिया तो बढ़ेगा इंडिया, પણ વાસ્તવિકતા ખરેખર શું છે એ આજે અમે આપને અમદાવાદના શાહપુર વિસ્તારમાં લઈ આવ્યા છે। મારી પાછળ આપ જોઈ શકો છો કે ધીબીબી હાઈસ્કૂલ છે, આ કોર્પોરેશન અંતર્ગત જે સ્કૂલ ચાલે છે। વાત કરીએ તો આ જે સ્કૂલ છે તેની હાલત આપ જોઈ શકો છો। આજુબાજુ જે ઘાસ છે તે ઉગી ગયું છે, લગભગ સ્કૂલ ખાસા સમયથી બંધ છે। અહીંના બાળકોના વિદ્યાર્થીઓનું ભાવિ શું છે એ કંઈ નક્કી નથી, કારણ કે આપણે પ્રાઇવેટ સ્કૂલોની જે વાત કરીએ તો તમામ જે વર્ગ છે એ પ્રાઇવેટ સ્કૂલોમાં જે છે તે પહોંચી નથી વળતા। તેને લઈને સરકારી જે સ્કૂલો હોય છે તેમાં પોતાના બાળકને અભ્યાસ માટે મૂકતા હોય છે, પણ કહેવાય કે કોર્પોરેશન હસ્તક આવેલી સ્કૂલો જે છે એક પછી એક સ્કૂલ જે છે તે બંધ હાલતમાં જોવા મળી રહી છે। અમે આપને આજે ધીબીબી સ્કૂલ બતાવી, ત્યારબાદ અન્ય એક સ્કૂલ પણ છે એની પણ આપની જે મુલાકાત છે અમે આપને કરાવીશું। કેટલી સ્કૂલો જે ગરીબ અને મધ્યમ વર્ગની સ્કૂલોમાં જે ભણાવતા હતા અમે લોકો, એ સ્કૂલો દાખલા તરીકે અહીંયા એક ગોજરાની પોળમાં આવી છે, એક ગરનાની પોળના નાકે આવી છે, એવી સ્કૂલો મ્યુનિસિપાલિટી સ્કૂલો બી બંધો થઈ છે। એ કારણથી અમને લોકોને પ્રાઇવેટ સ્કૂલોમાં મૂકવા પડે છે ને દૂર મૂકવા પડે, સિટી વિસ્તારથી થોડા દૂરમાં, ને એ અમુક પ્રાઇવેટ સ્કૂલોમાં ફી એટલી બધી મોંઘી હોય છે કે અમારે ભણાવવા મુશ્કેલ થઈ ગયા। આજના ગવર્મેન્ટ ને સરકાર લોકો એવું કહેવા માંગે કે ભણાવો, શિક્ષિત બનાવો, પણ શું ભણાવીએ? આજે આ સ્કૂલો જે બંધ થાય છે એનું શું કરવાનું? શિક્ષણ અધિકારી શું કરે છે? આ 3 સ્કૂલો 1 કિલોમીટરની વિસ્તારમાં બંધ છે, સિટી વિસ્તારમાં। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે। રાજ્ય ચૂંટણી આયોગ કમિશનર ડોક્ટર એસ મુરલી કૃષ્ણાએ પ્રેસ કોન્ફરન્સ કરીને તારીખો જાહેર કરી છે, જે અનુસાર 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે, જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે। આ વિસ્તારોમાં આજથી જ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે। મનપાની સામાન્ય ચૂંટણીની સાથે જ કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે, જ્યારે બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્ય સત્ર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। સામાન્ય ચૂંટણીની સાથે જ પાલિકા અને પંચાયતોમાં બેઠકો ખાલી પડી છે, ત્યાં પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં 3 મહાનગરપાલિકાની 3 બેઠકો, નગરપાલિકાની ખાલી પડેલી 21 બેઠક, જિલ્લા પંચાયતની 9 બેઠક અને તાલુકા પંચાયતની 91 બેઠક પર પેટા ચૂંટણી યોજાશે। આ તમામ બેઠકો પર પણ 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18મીએ મતગણતરી હાથ ધરાશે। પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાનો આજની રાજ્ય ચૂંટણી પંચની પ્રેસ બ્રીફિંગમાં સ્વાગત કરું છું। રાજ્ય ચૂંટણી પંચની નીચે હેઠળ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતનું ચૂંટણી યોજવા માટે જે મેન્ડેટ છે એ પ્રમાણે આ વખતે અમે જે ચૂંટણી કરવા પાત્ર છે એ બધા અમે તૈયાર કરીને આપણા સમક્ષ શેડ્યુલ અને પછી કઈ કઈ જગ્યામાં ચૂંટણી થવાનું છે અમે એક વિગત આપું છું। જે રાજ્ય સરકાર દ્વારા જે 27% અનામત બાબતમાં જે નિર્ણય થયા પછી
અત્યારે અમારા પાસે જે ચૂંટણી કરવા પાત્ર જે મુદત પૂરું થઈ ગયેલી એવા બધાનો અમે તૈયાર કરીને એ પૈકી યોગ્ય ચૂંટણી કરવા માટે લીગલી કોઈ પ્રોબ્લેમ નથી એવા બધા યાદી કરેલા છે. એ પૈકી જુનાગઢ મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી, 66 નગરપાલિકાઓ સામાન્ય ચૂંટણી, કટલાલ, કપડવંજ, ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી, બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી તથા પ્રસંગોપાત ખાલી પડેલા જે બેઠકો છે એ પૈકી અમદાવાદ, ભાવનગર, સુરત મહાનગરપાલિકાની 3 બેઠકો, 15 નગરપાલિકા પૈકી 2025 જાહેરનામા પ્રસિદ્ધ કરવાની તારીખ 27/1/25, ઉમેદવારી પત્રો ભરવા માટેની છેલ્લી તારીખ 1/2/2025, ઉમેદવારી પત્રો ચકાસણી માટેની તારીખ 3/2/2025, ઉમેદવારી પાછી ખેંચી લેવા માટે છેલ્લી તારીખ 4/2/2025, મતદાનની તારીખ 16/2/2025 રવિવારે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી, પુનઃ મતદાનની જરૂર હોય તો 17/2/2025, મતગણતરી તારીખ 18/2/2025, ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 21/2/2025. હવે ચૂંટણી હેઠળ સંસ્થાઓ વિસ્તારોમાં 21/1 આજથી ચૂંટણી જાહેરાત પૂરું થતાં આદર્શ આચારસંહિતા અમલમાં આવે છે અને ચૂંટણી ઉમેદવારી જે પત્રો છે, ફોર્મ છે, ભરેલા ફોર્મ એનું કમિશનની વેબસાઇટ ઉપર તમે જોઈ શકો છો, ડાઉનલોડ કરી શકો છો. અને આ ચૂંટણી માટે જે 2016ના જે રાજ્ય ચૂંટણી પંચ તરફથી એક હુકમ કરવામાં આવેલ છે તેમાં 14 ડોક્યુમેન્ટ દસ્તાવેજો. સ્થાનિક સ્વરાજ્યની જાહેર થયેલી ચૂંટણીઓ પર ભાજપની પ્રેસ કોન્ફરન્સ. રાજ્ય ચૂંટણી પર પંચ દ્વારા ચૂંટણીઓ જાહેર કરી છે. ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે તૈયાર છે. ગુજરાતમાં વિકાસની રાજનીતિ છે. પ્રજા વચ્ચે અમે જઈશું. રજની પટેલ મહામંત્રી. પ્રજાના આશીર્વાદ પહેલા કરતાં પણ વધુ સારા અમને મળશે. હાલ ભાજપનું જે સંગઠન છે તે ચૂંટણીઓ લડાવશે. આગળ જે વ્યવસ્થાઓ થશે તે પ્રમાણે ફેરફાર કરીશું, પણ હાલના તબક્કાએ અમે પૂરી રીતે તૈયાર છીએ. ભાજપ સંગઠનમાં જિલ્લા પ્રમુખોની નિયુક્તિની અટકી પડેલ નિમણૂક મુદ્દે ભાજપ મહામંત્રી રજની પટેલનું નિવેદન સામે આવ્યું છે. પત્રકાર વાર્તામાં મારી સાથે ઉપસ્થિત અમારા પ્રદેશના મીડિયાના ઇન્ચાર્જ માનનીય શ્રી યજ્ઞેશભાઈ, અમારા સૌ પ્રવક્તાઓ શ્રી હિતેન્દ્રભાઈ, જયરાજસિંહજી, બેન શ્રદ્ધાબેન અને આપ સૌ મિત્રો. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી સમયમાં ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ એની માટેની તારીખો જાહેર કરવામાં આવી છે. 27મી જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે. 2 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. 3 ફેબ્રુઆરીએ ફોર્મની ચકાસણી થવાની છે. 4 ફેબ્રુઆરી ફોર્મ પરત ખેંચવાની તારીખ છે. 16 ફેબ્રુઆરીએ મતદાન અને એના પછી પરિણામો. આ પ્રકારના આખા કાર્યક્રમની જાહેરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રકારે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ એમણે આખા દેશમાં સૌ પહેલા ગુજરાતમાં વિકાસની રાજનીતિની શરૂઆત કરી. જ્યારે મુખ્યમંત્રી તરીકે તેઓ ગુજરાતમાં શાસન કરતા હતા ત્યારે વિકાસની રાજનીતિની શરૂઆત માનનીય નરેન્દ્રભાઈએ કરી અને આજે દેશ પણ એ જ માર્ગે નવા ભારતના સંકલ્પથી શરૂ કરીને આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ભારતથી. નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં રાષ્ટ્રીય વનસ્પતિ ઉત્સવ 2025 યોજાઈ રહ્યો છે, જેમાં દેશભરમાં વિવિધ કોલેજોમાંથી વિદ્યાર્થીઓ વનસ્પતિ ઓળખ પરખનો પ્રત્યક્ષ અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ મંગળવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલ કાવડિયા ગામના
જંગલમાંથી જુદી જુદી વનસ્પતિઓનું નિરીક્ષણ કર્યું હતું. તેઓએ જંગલમાંથી વિવિધ વનસ્પતિમાંથી જડીબુટી, પાંદડા, ડાળીઓ શોધી તેમને અપાયેલા મુદ્દાઓ આધારિત અભ્યાસ કર્યો હતો. તદુપરાંત તેમણે વનસ્પતિના વિવિધ ભાગો એકત્ર કરી ખાના ખજાના સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈને પોતાના અનુભવો, પ્રતિભાવો રજૂ કર્યા હતા. સાતપુડાની ગીરી કદરાઓથી આચ્છાદિત એકતાનગરની આસપાસના જંગલો, પ્રાકૃતિક અને વન પેદાશોનો પ્રત્યક્ષ નિહાળી અત્યંત પ્રભાવિત થયેલ અને રાજસ્થાનના જયપુરની વિવેકાનંદ ગ્લોબલ યુનિવર્સિટીની વિદ્યાર્થીની સૌમ્યા શર્માએ જણાવ્યું હતું કે અહીંયા આવ્યા પછી શિક્ષણનું જ્ઞાન પુસ્તક પૂરતું જ નહીં, પરંતુ સાચા અર્થમાં ફિલ્ડમાં જાત અનુભવથી પણ ઘણું બધું શીખવા મળ્યું છે. વનમાં ઘણા પ્રકારના વૃક્ષો જોઈને આનંદ થવા સાથે કુદરતી વાતાવરણનો પ્રત્યક્ષ અનુભવ કર્યો છે. અહીં જંગલમાં જુદી જુદી વનસ્પતિઓની ઓળખ અને જાણકારી મેળવી કુદરતી સંસાધનોનું મહત્વ સમજી શક્યા છીએ. हम लोग यहाँ पर नेशनल बॉटनी फेस्ट 2025 में आए हैं. यहाँ पे आके हम लोगों को बहुत सारी चीज़ें एक्सप्लोर करने को मिली. इवन हमारी जो फील्ड है बॉटनी, हम लोग एमएससी बॉटनी के स्टूडेंट्स हैं, तो यहाँ पे आके हमें पता चला कि इतनी सारी वैरायटीज़, इतना प्यारा उनको कंजर्व करने का तरीका, उनका कलेक्शन. एकता नगर वडोदरा गुजरात में हम लोग आए हैं. एकता नगर में हम लोग अभी प्रेजेंट हैं और यहाँ पे जो वैली ऑफ फ्लावर है हम लोग वहाँ पर विजिट करें. वहाँ पे हमें अलग अलग तरीके की वैरायटीज़ के फ्लावर्स, प्लांट्स ये सब मिले. वहाँ पे हमने बहुत सारे हमारे एक्साइटेड गेम्स जो होते हैं जिसमें लोगों को जो बॉटनी सब्जेक्ट है उसमें जो इंटरेस्ट क्रिएट करने के लिए है ना, वो बहुत अच्छा यहाँ पे. वहाँ की जो 19 तारीख से लेकर राष्ट्रीय वनस्पति उत्सव का कार्यक्रम रखा गया है केवड़िया गुजरात में, इसमें हम लोग अपनी भागीदारी मतलब सुनिश्चित किए हैं और हमें बहुत प्रसन्नता हो रही है सभी राज्यों के जो पार्टिसिपेंट हैं उनसे मिल करके, और जितनी भी ये कंपटीशन खेल है उसको शुरू करते हुए. आज का दिन बहुत अच्छा था. आज हम लोग वनस्पति के बारे में रिसर्च किए हैं. यहाँ के जो बहुत सारे जो पहाड़ हैं, इन्हीं पहाड़ों में अभी कभी खाना खजाना का कार्यक्रम होगा आगे, उसमें भी भाग लेंगे. नमस्कार, मेरा नाम आयुषी चमोली. मैं आरसीयू पीजी कॉलेज उत्तरकाशी की छात्रा, बीएससी थर्ड ईयर की छात्रा हूँ. और हमें यहाँ सौभाग्य प्राप्त हुआ कि हम नेशनल बॉटनी फेस्ट में आए. उत्तराखंड से सिर्फ हमारा कॉलेज आरसीयू पीजी गवर्नमेंट पीजी कॉलेज, हमें इधर सौभाग्य प्राप्त हुआ यहाँ आने का. और हमें बहुत सारा मतलब बहुत अच्छी चीज़ें यहाँ देखने को मिली. कल हम फ्लावर वैली में गए, कल हम सफारी में भी गए और वहाँ बहुत अच्छे કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને નિવેદન આપ્યું હતું. મહત્વનું નિવેદન આપતાની સાથે સરકારે ચૂંટણીની જાહેરાતમાં મોડું કર્યું તેવું કીધું અને છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાઓમાં વહીવટીદારનું શાસન હતું. રાજ્ય સરકારે અને રાજ્યના ચૂંટણી પંચે આજે નગરપાલિકાઓની ચૂંટણીની જાહેરાત કરી છે. ગુજરાતની પ્રજા વહીવટદારના શાસનથી પીડાતી હતી. આજે ચૂંટણી પંચે આ ચૂંટણી જાહેરાત કરી અને પ્રજાને પીડામાંથી મુક્ત કરી છે. લોકો પોતાના ઈચ્છિત નગરપાલિકાના શાસકોને ચૂંટશે અને નગરપાલિકા વિસ્તારની અંદર જે વિકાસના કામો માં અવરોધ આવતો હતો એ અવરોધમાંથી એમને મુક્તિ મળશે. ચૂંટણી રાજ્ય સરકારે ઘણી લેટ કરી છે. કોઈને કોઈ બહાનાઓ કાઢીને ચૂંટણીને પાછળ લઈ જવાનો રાજ્ય સરકારનો પ્રયત્ન હતો, પરંતુ પ્રજા આક્રોશને ધ્યાનમાં રાખી એમને ચૂંટણી આપવી પડી છે. કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પંચના નિર્ણયને આવકારે છે. આવતા દિવસોની અંદર કોંગ્રેસ પાર્ટી આખા ગુજરાતની અંદર તમામ નગરપાલિકાઓ એકલા હાથે ચૂંટણી લડવાના છે અને ચૂંટણી જીતવા માટેનો કોંગ્રેસનો પ્રયત્ન રહેશે. ભારતીય જનતા પાર્ટીના આ વહીવટદારના શાસનમાં જે ગેરવહીવટો થયા છે, લોકોએ જે હાડમારીઓ ભોગવી છે અને નગરપાલિકાના શાસકો જે વહીવટદાર હતા એની અનાવડતને કારણે પ્રજાએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ લોકોના પ્રશ્નને વાચા આપવા માટેનો પ્રયત્ન કર્યો છે. રોટરી સેવા દળ ગઢ દ્વારા આયોજિત સ્વકેશર દેવી પ્રભુદયાલ ખંડેલવાલ પરિવાર દ્વારા પાલનપુર અમદાવાદ હાઈવે અક્ષત બંગલોઝ ખાતે સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જરૂરિયાતમંદ પરિવારોની તેમજ જેના મા બાપ ન હોય તેવી 18 દીકરીઓને શોધીને તેમના સમૂહ લગ્ન કરવામાં આવતા 18 દીકરીઓએ પ્રભુત્તામાં પગલાં પાડ્યા હતા. તેમજ આવતા વર્ષે પણ આ પ્રકારે આયોજન કરવા માટે દાતાઓ દ્વારા દાનની સરવાણી વહાવવામાં આવી હતી. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, પાલનપુર નગરપાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી, ક્રેડાઈ એસોસિએશનના પ્રમુખ મહેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કન્યા અને વરપક્ષના પરિવારજનો તેમજ સેવાભાવી લોકો ઉપસ્થિત રહ્યા હતા. દિવસ ગઢ રોટરી સેવાદળ માટે ખૂબ જ અવિસ્મરણીય અને આનંદદાયક છે. આજે અમને આખી રોટરી સેવાદળ પરિવારને ખૂબ જ ખુશી છે કે અમારો જે ડ્રીમ પ્રોજેક્ટ હતો, જે છેલ્લા 10 વર્ષથી અમે કરવા જઈ રહ્યા હતા, જે સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનો જે પ્રોજેક્ટ હતો, જે આજે ખૂબ સફળ રીતે પાર પાડવામાં આવે છે. આજે સર્વજ્ઞાતીય સમાજની અંદાજે 18 જેટલી દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. એ વાતની અમને સર્વને ખૂબ જ ખુશી છે. અને આ તબક્કે આજે સર્વજ્ઞાતીય સમાજના લગ્ન માટેનો જે તમામ ખર્ચ છે એ અમારા આજરોજ પાલનપુર ખાતે રોટરી સેવાદળ ગઢ અને ખંડેલવાલ પરિવાર દ્વારા એવા સમાજના અંતિમ વર્ગમાં રહેલા પરિવારોનું સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન હતું. ખૂબ જ ઉત્સાહવાળા વાતાવરણની અંદર અત્યારે આ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નની ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો. અને આ આખો જે કોન્સેપ્ટ છે, રોટરી સેવા દળ ગઢ આયોજિત स्वर्गीय केसर देवी प्रभुदयाल खंडेलवाल परिवार द्वारा आयोजित ये सर्वज्ञाति समूह लगन का आयोजन किया गया है. जो आयोजन किया है वो हमारे परिवार की तरफ से किया है. इसमें जो भी अपनी यहाँ कन्या है वो बेचारी बहुत ही नीड, जिनको जरूरत थी ऐसी. અરવલ્લીથી સફાઈ કામદારો માટે દિલ્હી સુધીની દંડવત યાત્રાનો મામલો સામે આવ્યો છે. જ્યારે દંડવત યાત્રાના 21મા દિવસે ન્યાય નહીં મળતા પરિવારમાં આક્રોશ જોવા મળ્યો હતો. તો અરવલ્લીના માલપુરમાં મોડાસા ગોધરા હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ કરવામાં આવ્યો હતો. માલપુરથી દિલ્હી સુધી દંડવત યાત્રા કરનાર લાલજી ભગતના પત્ની અને મહિલાનું અટકાયત કરવામાં આવી. પોલીસે ચક્કાજામ કરતી મહિલાઓની અટકાયત કરી હતી. લાલજી ભગત માલપુરથી દિલ્હી સુધીની યાત્રા કરીને દંડવત યાત્રા કરીને કઠિન યાત્રાને 21 દિવસમાં પણ અધિકારીઓ પદાધિકારીઓ નહીં આવતા આક્રોશ જોવા મળ્યો હતો. સફાઈ કામદારોના પડતર પ્રશ્નોને લઈને દંડવત યાત્રાઓ કાઢી હતી. સમજોતી નથી અને મારા પતિને કંઈ પણ થશે તો આ તંત્રની જવાબદારી આ સરકારને રહેશે. અને હું પણ ગાંધીના ઘર જઈ અને અન્ન પાણીનો ત્યાગ કરીશ અને તઈ આત્મવિલોપન હું કરવા પણ મારા પતિ માટે હું પણ તૈયાર છું, આ સમજ માટે. અમીરગઢ તાલુકામાં જાસોર રીંછ અભયારણ્ય આવેલું છે. હવે અવારનવાર હિંસક પ્રાણીઓના હુમલાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ગતરોજ એક ખેડૂત પર રીંછ દ્વારા હુમલો કરાયો હોવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. અમીરગઢ તાલુકાના સોનવાડી ગામે રહેતા એક આધેડ ખેડૂતો પર રીંછ દ્વારા હુમલો કરવામાં આવતા ગંભીર રીતે ઘવાયેલ ખેડૂતોને 108ના પાયલોટ અરવિંદભાઈ તેમજ સુરેશભાઈ દ્વારા સારવાર અર્થે પાલનપુર દવાખાને લઈ જવાયા હતા. જ્યારે ઘટના બનતા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો.
સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પર નવી બનાવવામાં આવેલ શાક માર્કેટ અંગે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર કલેક્ટર અને કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. 80 ફૂટ રોડ પર બનાવવામાં આવેલા શાક માર્કેટને લઈ આવારા તત્વોનો અડ્ડો જ્યારે જામશે તેનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. તો રખડતા ઢોરનો ત્રાસ પણ વધશે અને સ્થાનિક લોકોના આજુબાજુના સોસાયટીના રહીશો પણ પ્રસંગ કરતા હશે તે હવે પ્રસંગ નહીં થાય. સ્થાનિક લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. અન્ય સ્થળે શાક માર્કેટ બનાવવા માટેની માંગ પણ લોકોએ કરી હતી. નગર જિલ્લા વણકર મહાજન સમાજના મંત્રી તરીકે સેવા આપું છું અને અહીંયા 80 ફૂટ ઉપર અમારા સમાજના 1200 થી 1500 મકાન છે અને 5-7 હજારની વસ્તી છે. હવે અત્યારે અહીંયા મારુતિ પાર્કનું ગ્રાઉન્ડ રહ્યું ત્યાં અમારા સમાજ બધા સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક અને ભીમ ગરબા, નવરાત્રી જેવા બધા પ્રસંગો ઉજવે છે. તો અત્યારે જે મારુતિ પાર્કના મેદાનમાં શાક માર્કેટ ફાળવી છે તો અન્ય જગ્યાએ ફાળવે તો અમારા સમાજના 5-7 હજાર માણસોને એક સુવિધા મળે અને બીજું અહીંયા જે શાક માર્કેટના શું કહેશો આજે શું રજૂઆત કરી? કલેક્ટર સાહેબને અને કમિશનર સાહેબને અમે એવી રજૂઆત કરી કે શાક માર્કેટ ત્યાં લાવો તો ત્યાં બધાને તકલીફ પડે એવો છે. ઢોરોનો પણ એટલો બધો ત્રાસ છે અને વાહન એટલા બધા મૂકે છે કે સાંજે ચાલવાની જગ્યા મળતી નથી. તો આ અન્ય જગ્યાએ ફાળવવા વિનંતી છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી ધોરણ 8ની વિદ્યાર્થીનીએ પોતાના ઘરે જ ગળો ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી છે. ગોડાદરા વિસ્તારમાં જ આવેલ આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની ફી બાકી હોવાથી સ્કૂલના શિક્ષકે ઇન્ટરનલ પરીક્ષામાં બેસવા દીધી ન હતી અને આખો દિવસ ક્લાસ બહાર ઊભી રાખી હોવાનું પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે. સ્કૂલમાં કરાયેલ સજાના કારણે વિદ્યાર્થીની ગભરાઈ ગઈ હતી અને સ્કૂલે જવાનો ઇનકાર કરતી હતી. તેના માતા પિતા કામ અર્થે બહાર હતા ત્યારે પોતાના ઘર પર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. વિદ્યાર્થીનીના વાલી દ્વારા સ્કૂલ સંચાલકો સામે ગંભીર આક્ષેપ કરાતા શિક્ષણ વિભાગ દ્વારા અને આપઘાત મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે મૂળ રાજસ્થાન અને સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી પ્રિયંકા નગર સોસાયટીમાં રાજુભાઈ ખટીક પરિવાર સાથે રહે છે અને પરિવારમાં પત્નીને 2 દીકરી અને 1 દીકરો છે. તો રાજુભાઈ જ્યારે રિક્ષા ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. જે પૈકી મોટી દીકરી ભાવના ધોરણ 8માં ગોડાદરા વિસ્તારમાં જ આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે. ઉત્તરાયણની રજા બાદ ભાવના સ્કૂલે જતા ફી ન ભરી હોવાથી ટોયલેટ પાસે તેને ઊભી રાખવામાં આવી હતી. તમારું નામ? રાજુલાલ ગોપીલાલ ખટીક. શું ઘટના બની? ઘટનામાં એવું છે કે બેબીમાં એક્ઝામ નહીં આપવા દીધી હતી મારી બેબીને. એને બહાર ઊભી રાખી ક્લાસમાં અને ઘરે આવીને રડતી હતી. એ પછી અમે ફોન કર્યો સરને. મેં કીધું છોકરીને હું કામ ફીસ બાકી હતી એની. મેં કીધું આવતા મહિને ભરી દેવા હું. તો પછી એને સ્કૂલ મોકલવાની તો એ સ્કૂલ જતી નથી હતી. એ કે મારે સ્કૂલ જવું નથી કે. પછી ત્યાર પછી 1 દિવસ ગઈ હતી સ્કૂલ. પાછી 4-5 દિવસ ગઈ નથી. તો રાતે એને 6-6:30 વાગે આવું કરી દીધું. અમે બધા જો કામ પર હતા. હવે તમારી શું માંગ છે? મારી એ જ માંગ છે કે બીજી ડિગ્રી સાથે આવું નહીં થાય, પેરેન્ટ્સ સાથે આવું, અને બીજી કોઈની બેટી એમના હાથમાંથી નહીં જાય. બસ स्कूल आदर्श पब्लिक स्कूल घोड़ादरा। सूरत के घोड़ादरा में आई आदर्श पब्लिक स्कूल के संचालकों द्वारा बच्ची को फीस के लिए टॉर्चर करने के कारण अभद्र व्यवहार करने के कारण बच्ची ने घर पे आके आत्महत्या कर ली। ऐसी घटना सूरत में बनी है। उनके परिवार का कहना है, आक्षेप है कि स्कूल में फीस के लिए उसे टॉर्चर किया जाता था और स्कूल के संचालक को बार बार उन्होंने फीस के लिए बोला था कि थोड़ा टाइम दे दो, हम फीस भर देंगे। लेकिन बच्ची को कहा जाता है कि स्कूल के बाहर रखा दिन रखने के कारण 1 से 2 दिन के बाद बच्ची स्कूल जाने के लिए मना करती है और बच्ची ने यह कदम उठाया। बच्ची का भाई हमारे साथ पूछते क्या घटना में थी, क्या घटना है, कि कौन सी स्कूल में आपकी बहन पढ़ती थी। पहले तो आपका नाम बताइए। मेरा नाम विजय है। तो वो आदर्श पब्लिक स्कूल में पढ़ती है घोड़ादरा में ही। तो उसको 3-4 दिन से वो स्कूल नहीं जा रही थी।
तो हमने पूछा कि क्यों नहीं जा रही है। पहले भी उसका फोन आ गया था फीस के लिए, सर का, प्रवीण सर कोई नाम है सर का, उनका फोन आया था। तो भावना मेरी जो बहन है वो घर पे आई, बोला मेरे को पूरे दिन बाहर खड़ा रखा स्कूल के बाहर, पूरे दिन 2 दिन तक लगा था। तो फिर हमने उनको सर को फोन किया, तो मेरी मम्मी से बात की थी, तो उन्होंने, सर ने भी कुछ पता नहीं क्या बोला और मम्मी ने भी कुछ बोला, वो रिकॉर्डिंग है। तो वो मेरी बहन वो 3-4 दिन से ना बोल रही थी स्कूल नहीं जाऊंगी, स्कूल नहीं जाऊंगी, ऐसा बोल रही थी। तो हमने सर से बात की तो वो बार बार मेरी बहन को फीस के लिए बार बार बोलते थे। फोन पे फोन आता था उनका, फोन पे फोन आता था, मेरी बहन को बार बार बोलते थे। एग्जाम भी नहीं देने दी। मेरी बहन बार बार घर पे आके बोलती है कि मेरे को बैठने नहीं देते, बार बार मेरे को दूसरी जगह से टॉर्चर करते हैं, टीचर टॉर्चर करती है, ऐसा मेरे को बोला उसने। हमने सर से बात की थी तो भी उसने ऐसा कदम उठा लिया। ये आत्महत्या करने के जिस दिन आपकी बहन ने की, उस दिन स्कूल गई थी? नहीं, उस दिन स्कूल नहीं गई थी। स्कूल प्रबंधक कैसा टोचर, और कुछ बताया ना आपकी बहन ने? नहीं, ऐसा कुछ नहीं बताया। उसने खाली इतना बताया कि फीस की वजह से वो नहीं जा पा रही थी। 3-4 दिन हो गया वो स्कूल ही नहीं जा रही। हमने उसको बोला कि स्कूल जा, तो वो एक दिन स्कूल गई थी तो भी उसके साथ ऐसा ही। का मंदिर कहलाने वाला स्कूल तो आज वो सिर्फ पैसे कमाई का एक जरिया सा बनता नजर आ रहा है। सरकार और प्रशासन को इस पे कड़ी नजर रखनी चाहिए और इस तरह की घटना ना हो, इसका खास विशेष ध्यान रखना चाहिए। कैमरामैन रवि वेंडे के साथ सुनील प्रजापति, इंडियन। तो हाल समाचारों में बस आटલું જ। देश दुनिया તમાम समाचार માટે જોતા રહો इंडिया न्यूज़ गुजरात। नमस्कार।